માતા હિનાબેન સરસ મજાના સંયમના રંગની હિના બાળપણથી જ જેણે પોતાની દીકરી નિયતિ એના હાથની અંદર રંગી દીધી. ભાઈ રીતેનને મળવાનું થયું અને એણે હૈયાના ભાવ જણાવ્યા કે માતા અને પિતા એ બંનેની ઈચ્છા એવી કે ત્રણેય સંતાન પ્રભુ વીરના માર્ગ ઉપર માત્ર જાય અને એના માટેનો અથાગ પ્રયાસ. માતાને પણ પૂર્વે સંયમના ઉત્તમ ભાવ પણ નિયતિ સંયમની નહોતી અને એટલા માટે જ પોતાની કુક્ષીનું રત્ન એવા નિયતિબેન એમની નિયતિમાં આજે ઉદયમાં આવી રહ્યું છે મજાનું સંયમ જીવન. પિતા શ્રેણિકભાઈ પરમાત્મા મહાવીર દેવ એમના સમયે કોણ હતા? મગધપતિ શ્રેણિક મહારાજા. એમના હૈયામાં પ્રભુવીરનું શાસન જેવું વસ્યું એવું જ શાસન આ પિતાના હૈયામાં પણ વસ્યું. આ માતા અને પિતા બંને બાળપણથી ત્રણેય સંતાનોને એક જ સંસ્કાર આપ્યા છે, સસ્નેહી પ્યારા સંયમ કબહી મિલે. અને આજે આ મોટી દીકરી બેન નિયતિ એમના મંડાણ સંયમ પંથ તરફ એમની વિદાયનો આ અવસર. અત્યારે શેના માટે આપણે ભેગા થયા છીએ? હા, અત્યારે આ અવસર શેનો છે? નિયતિબેનની વિદાય, દીક્ષાની વિદાયનો પ્રસંગ. પણ આપણું એક લક્ષ્ય રહેતું હોય છે દરેક પ્રસંગમાં. લગ્નમાં જઈએ તો શું લઈએ? જમવાનું લઈએ અને શું આપીએ? ચાંદલો આપીએ. એટલે કે જ્યાં પણ જઈએ ત્યાંથી કંઈક મેળવવાનું એવું એક લક્ષ્ય આપણું રહેતું હોય છે અને કંઈક આપવાનું એવું પણ આપણું લક્ષ્ય રહેતું હોય છે. આજે પણ એ જ ઘટનાક્રમને જાળવવો છે. શું આપવું છે અને શું લેવું છે. આજે શ્રી સંઘ સગા અને સ્નેહી સર્વે શુભાશીષ અને શુભેચ્છા બેન નિયતિને આપવા છે. અને શું લેવું છે? પ્રતિજ્ઞા લેવી છે. કેવી પ્રતિજ્ઞા? આશીર્વાદ શેના આપવા છે? સુંદર મજાનું તપ કરવા દ્વારા અનાદિકાળના જે કર્મમલ આત્મા ઉપર લાગ્યા છે એને એ બાળી શકે, એનાથી દૂર થઈ શકે, મુક્ત થઈ શકે, એવું મજાનું તપ કરી શકે, એના આશીર્વાદ આપવા છે. અને એની સામે લેવું શું છે? પ્રતિજ્ઞા શેની લેવી છે? રાત્રિ ભોજન મહાપાપથી ત્યાગ થઈએ, મુક્ત થઈએ. અભક્ષ્યનું સેવન એનાથી મુક્ત થઈએ, કંદમૂળનું સેવન એનાથી મુક્ત થઈએ, એવી એની સામે પ્રતિજ્ઞા લેવી છે. આશીર્વાદ આપવા છે કે સુંદર મજાની સાધના કરી શકે, સદગુરુને સમર્પિત બની શકે. સદગુરુ શરણમ મમ અહોચેવ પરમ ગુરુ સંજોગો. સદગુરુથી જ પરમ ગુરુ એટલે કે પરમાત્માનો યોગ થાય, યોગ મળે, સદગુરુને સમર્પિત થઈ શકે એવા આશીર્વાદ આપવા છે. અને સામે લેવું શું છે? આપણે ભલે સંસારમાં રહ્યા પરંતુ આપણા માતા પિતાની સુંદર મજાની સેવા વૈયાવચ કરી શકીએ, આપણા વડીલોનું સન્માન કરી શકીએ એવી પ્રતિજ્ઞા આજે લેવી છે. સંયમ જીવનમાં વડીલોની મજાની વૈયાવચ કરી શકે. વૈયાવચ એટલે અપ્રતિપાતી તપ. વૈયાવચ કરી શકે એવા આશીર્વાદ આજે આપવા છે. અને સામે લેવું શું છે? આપણે પણ સદગુરુની અને વડીલોની સરસ મજાની વૈયાવચ આ સંસારમાં રહીને કરી શકીએ, એમનું માન સન્માન જાળવી શકીએ એવી પ્રતિજ્ઞા આજે અત્યારે અહીંયા લેવી છે.
આશીર્વાદ શેના આપવા છે? ગમે તેવા કર્મના ઉદયથી પણ આવનારી પરિસ્થિતિમાં તેઓ હલી ન જાય એવા આશીર્વાદ અને શુભેચ્છા અત્યારે આપવી છે. અને એની સામે લેવું શું છે? આપણે પણ સંસારમાં ગમે તેવા કર્મના ઉદય આપણે પણ હલી ન જઈએ, નવા કર્મનો બંધ ન કરી બેસીએ એવી પ્રતિજ્ઞા આજે લેવી છે. આવા સરસ મજાના સંકલ્પ એ અત્યારે આપણે કરવાના છે. સરસ મજાના પદ દ્વારા તેમની અહીંયા આગળ પધરામણી થાય. હૈયાના ઉલ્લાસથી સરસ મજાના પદ પિયુષભાઈ અહીંયા આગળ લઈ રહ્યા છે, જેમાં આપણું લોહી ગરમ થઈ જાય. પાછળ જ યુગ પ્રધાન આચાર્યસમ પૂજ્યપાદ પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, એમની ભૂમિ તપોવન, અમારું તપોવન, આપણું તપોવન, એ તપોવનની ભૂમિ જ્યાં સિંહ સમા ગુરુમાં બિરાજમાન છે, જે બધાનું લોહી કેવું કરતા ભાઈ? ગરમ કરતા. પિયુષભાઈ ઠંડકથી આપણું લોહી ગરમ કરે છે. અને છતાં પણ આપણે જાણે કોઈ સભામાં ઝોકા ખાવા આવ્યા હોઈએ એવી રીતે બેઠા છીએ, અત્યંત ઉલ્લાસથી અને ઉમંગથી. જ્યાં સુધી બેન અહીંયા આગળ પધારે ત્યાં સુધી આ રંગ મંડપમાં પરમાત્મા ભક્તિમય બનીએ. પરમાત્માનું આ સરસ મજાનું નજરાણું, સંયમનો વેશ, સંયમનો પંથ, એના એક એક ભાવયુક્ત પદ સ્વર સાધક શ્રી પિયુષભાઈ અહીંયા આગળથી આપણને ઝીલાવી રહ્યા છે. એના મય બનવાનું છે. માત્ર સાંભળવાનું નથી, લેવા આવ્યા છીએ, કંઈક આપવા આવ્યા છીએ. આ વાતને યાદ રાખીએ અને મજાના પદ સાથે અત્યારે આપણે વીરતિમય અને સંયમમય બનીએ. સાચા સુખને શોધું છું, મને માર્ગ કોણ દેખાડે? આંગળી મારી પકડી મુજને મુક્તિ પંથ બતાવે. સદગુરુનો સંગ એક જ સાચો લાગે રે. સદગુરુનો સંગ એક જ સાચો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. કીર્તિધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. કીર્તિધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. કીર્તિધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. કીર્તિધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. ભવસાગર છે ભારી મુझને તરતા ના ફાવે હો. ભવસાગર છે ભારી મુझને તરતા ના ફાવે. તરવાની ગણી હોશ મુझને કોણ હવે ઉગારે. કરવાની ઘણી હોશ મુझને કોણ હવે ઉગારે. સંયમનો આ પંથ તારણ હારો લાગે રે. સંયમનો આ પંથ તારણ હારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. કીર્તિધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. કીર્તિધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે.
રજો હરણ મેળવવાની હવે મન મારું લોભાયું. રજો હરણ મેળવવાની હવે મન મારું લોભાયું. ગુરુકુળમાં વસવાની આજે દિલ મારું લલચાયું. ગુરુકુળમાં વસવાને કાજ દિલ મારું લલચાયું. મહાવીર તારો માર્ગ કામણગારો લાગે રે. મહાવીર તારો માર્ગ કામણગારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. પ્રીતિધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. પ્રીતિધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સંયમનો આ પંથ તારણ હરો લાગે રે. સદગુરુનો સંગ એક જ સાચો લાગે રે. પ્રીતિધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. પ્રીતિધરનો વેશ પ્યારો પ્યારો લાગે. ચોક પુરાવો માટી રંગવો. ચોક પુરાવો માટી રંગવો. ખબર ફેલાવો ખુશિયા મનાવો. ખબર ફેલાવો ખુશિયા મનાવો. ખબર ફેલાવો ખુશિયા મનાવો. આજ પ્રભુજી પધારે. આજ ગુરુજી પધારે. ચોક પુરાવો માટી રંગાવો. આજ મુમુક્ષુ પધારે. આજ મુમુક્ષુ પધારે. એ સખી મંગલ ગાવો રે. ધરતી અંબર સજાવો રે. એ સખી મંગલ હૈયાના ઉછળતા ભાવથી હાજી હા. જય હો. सजावो रे. उतरी है आज मेरे प्रभु की सवारी. उतरी है आज मेरे प्रभु की सवारी. हर कोई नाचो गावो रे. प्रभु जी ने प्रेमे वधावो रे. हर कोई नाचो गावो रे. प्रभु जी ने प्रेमे वधावो रे. प्रभु की कृपा भई है आज भारी. प्रभु की कृपा भई है आज भारी. लक्ष्मी जीवारो नजर उतारो. लक्ष्मी जीवारो नजर उतारो. आज प्रभु जी पधारे. आज मुमुक्षु पधारे.
रंगों से रंग मिले, नए नए ढंग खिले, खुशियों से छलक छलक है सवेरा। प्रभु प्रभु मन बारटे, कुहू कुहू कोयल जपे। प्रभु प्रभु मन बारटे, कुहू कुहू कोयल जपे। आंगन आंगन है परियों ने घेरा, आंगन आंगन है खुशियों ने घेरा। अनहत नाद बजावो री सब मील, अनहत नाद बजावो री सब मील। आज प्रभु जी पधारे, आज गुरु जी पधारे। चौक पुरावो माटी रंगावो, चौक पुरावो माटी रंगावो। आज मुमुक्षु पधारे, आज તરણ તારણ હાર શત્રુંજય ગિરિરાજને વધાવી રહ્યા છે. આપણા પણ હૈયામાં आज એક જ ભાવ હોય. पधारे, આપણે પણ બેઠા બેઠા आज શ્રી શત્રુંજય ગિરિરાજ અને શત્રુંજય તીર્થાધિપતિ આદિનાથ દાદાને વધામણા કરતા હોઈએ. હા, વાહ ભાઈ વાહ, જય હો. आज मुमुक्षु पधारे, आज मुमुक्षु पधारे। त्याग धर्मनो जय जय हो, शमन धर्मनो जय जय हो, त्याग धर्मनो जय जय हो, हाँ, शमन બધા धर्मनो સાથે. जय जय हो, शमन धर्मनो जय जय हो, वीर प्रभुनो जय जय हो, शमन धर्मनो जय जय हो, वीर प्रभुनो जय जय हो, शमन धर्मनो जय जय हो, वीर प्रभुनो जय जय हो, शमन धर्मनो जय जय हो, ऋषभ देवनो जय जय हो, जय 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 हो, जिन शासननो जय जय हो, जय 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 हो, जिन शासननो जय जय हो। त्याग धर्मनो जय जय हो, शमन धर्मनो जय जय हो, त्याग धर्मनो जय जय हो, शमन धर्मनो जय जय हो। मानव जीवननो एक ज सार, संयम विना नहीं उधार। मानव जीवननो एक ज सार, संयम विना नहीं उधार, संयम विना नहीं उधार, संयम विना नहीं उधार, संयम विना नहीं उधार, संयम विना नहीं उधार। एक मनोरथ एવો છે, સંયમ મારે લેવો છે। એક આ બીજા રોપણ આપણા અંતરમાં થવું જોઈએ. સંયમ મારે લેવો છે. એક મનોરથ એવો છે, સંયમ મારે લેવો છે। એક મનોરથ એવો છે, સંયમ મારે લેવો છે। સંયમ મારે લેવો છે, સંયમ મારે લેવો છે, સંયમ મારે લેવો છે, સંયમ મારે લેવો છે। त्याग धर्मनो जय जय हो, शमन धर्मनो जय जय हो, त्याग धर्मनो जय जय हो, शमन धर्मनो जय जय हो, शमन धर्मनो जय जय हो, वीर प्रभुनो जय जय हो, शमन धर्मनो जय जय हो, वीर प्रभुनो जय जय हो, जय 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 हो, जिन शासननो जय जय हो, जय 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 हो, जिन शासननो जय जय हो। मानव जीवननो एक ज सार, संयम विना नहीं उद्धार। मानव जीवननो एक ज सार, संयम विना नहीं उद्धार। एक मनोरथ एવો છે, સંયમ મારે લેવો છે। એક મનોરથ એવો છે, સંયમ મારે લેવો છે। સંયમ મારે લેવો છે, સંયમ મારે લેવો છે।
સંયમ મારે લેવો છે, સંયમ મારે લેવો છે. એક મનોરથ એવો છે, સંયમ મારે લેવો છે. એક મનોરથ એવો છે, સંયમ મારે લેવો છે. સંયમ મારે લેવું છે, ભવથી પાર ઉતરવું 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 છે. ત્યાગ ધર્મનો જય જય હો, શમણ ધર્મનો જય જય હો. ત્યાગ ધર્મનો જય જય હો, શમણ ધર્મનો જય જય હો. શમણ ધર્મનો જય જય હો. વીર પ્રભુનો જય જય હો, વીર પ્રભુનો જય જય હો. જીવ શાસનનો જય જય હો. એક મનોરથ એવો છે, સંયમ મારે લેવો છે. ભાઈ, આપણે અહીંયા જેટલા પણ ભેગા થયા છીએ, શું એટલું નક્કી કે કોઈના પણ સંયમ જીવનના મંડાણ થતા હોય, ભાવના થતી હોય, તો આપણે એમને સહકાર આપીએ કે અટકાવીએ? હા, સહકાર આપીએ કે અટકાવીએ? પાક્કું સહકાર આપીએ. થોડું સ્મિત આવ્યું એટલે કંઈક વાત અલગ લાગે છે. હા, એક મજાની વાત કરું. એકવાર દેડકાઓની હરીફાઈ થાય છે. એક ઊંચો પહાડ હોય છે અને 101 દેડકા એ હરીફાઈ કરે છે કે ભાઈ આપણું પણ નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં હોવું જોઈએ. આ પહાડ એની ટોચ સુધી આપણે પહોંચવાનું નક્કી થાય છે. સમય પ્રમાણે 100 દેડકા ભેગા થાય છે. રેસની શરૂઆત થાય છે. ત્યાં આગળ નીચે મારા જેવા 101 માનવો જે નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતા હોય છે, એ લોકો બોલવાનું શરૂ કરે છે કે ભાઈ દેડકાઓની તો શું મજાલ કે એ આટલો મોટો પર્વત ચડી શકે. નકારાત્મક શબ્દોના બાણ એની શરૂઆત થાય છે. 50 દેડકા 10 પગથિયા ચડતાની સાથે આઉટ થઈ જાય છે. થોડા ભાઈઓ સાથે ચાલે છે દેડકાઓની જોડે, કારણ કે હજી 50 દેડકાઓએ ચડવાનું ચાલુ રાખ્યું છે. નેગેટિવ બોલવાનું ચાલુ રાખે છે કે ભાઈ દેડકાઓ તમે સમજી જાઓ, નહીતર તમારા રામ રમી જશે. અરે જુઓ તો ખરા હજી મંજિલ કેટલી દૂર છે. બીજા 25 દેડકા બીજા 50 પગથિયા ચડતા આઉટ થઈ જાય છે. વધ્યા કેટલા ભાઈ? 25 દેડકા વધ્યા. હજી એ યુવાનો આગળ જાય છે દેડકાઓની સાથે અને બોલવાનું ચાલુ રાખે છે કે પેલા 75 તો બચી ગયા. જો તમે ચડવાનું ચાલુ રાખશો તો ચોક્કસ તમારા પ્રાણ પંખેરું ઉડી જશે. ધીમે 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 આવી કાનમાં ફૂંક મારવાનું ચાલુ રાખે છે. 25 માંથી બીજા 20 દેડકા આઉટ થઈ જાય છે. વધ્યા કેટલા? 5 દેડકા. દોડ ચાલુ છે અને આ લોકોનો નેગેટિવ બોલવાનો સૂર પણ ચાલુ છે. હવે તીવ્રતા વધારી છે. જોઈ લો બોસ, હવે આ 5 માંથી એકે અહીંયાથી જીવતા ઉતરે તો પેલા તો 95 બચી ગયા, કેટલાય એમાંથી હોસ્પિટલાઇઝ કરવા પડ્યા, પણ આ 5 એ 5 માંથી એકે હવે પાછા નીચે ઉતરશે નહીં. એમ બોલતા બોલતા બીજા 4ના ત્યાં આગળ પ્રાણ પંખેરું સાચા અર્થમાં ઉડી જાય છે. હારીને થાકીને એ ત્યાં આગળ મોતને ભેટે છે. પણ એક દેડકો છેક ટોચ સુધી પહોંચી જાય છે. શું થાય છે ભાઈ? એક દેડકો છેક ક્યાં સુધી પહોંચે છે? ટોચ સુધી પહોંચે છે. આ બધા રહેલા માનવો એ વિચાર કરે છે કે સાલી આ ઘટના બની કેવી રીતે? આટલો નેગેટિવ થિંકિંગનો મારો આપણે ચાલુ રાખ્યો મશીન ગનની જેમ, અને છતાં પણ આ પહોંચ્યો શી રીતે? અને જ્યારે એનું સંશોધન કર્યું, પેલા જે નીચે ઉતર્યા હતા એ દેડકાઓને પૂછ્યું, ત્યારે ખબર પડી કે એ ઉપર જે પહોંચ્યો એ દેડકો બેરો હતો.
શું હતું ભાઈ? ઉપર જે પહોંચ્યો એ બહેરો હતો. એનો અર્થ એ કે આ જે પણ નેગેટિવ બોલ્યા એ કંઈ પણ એના કાનમાં ગયું. એને તો કંઈક એવું લાગ્યું કે આ બધા મારો ઉત્સાહ વધારવા માટે મારી સાથે આવે છે, પણ હકીકત એવી નહોતી. એ છેક ઉપર પહોંચ્યો, લક્ષ્યને પામ્યો. એનો અર્થ ભાઈ આ દ્રષ્ટાંત કંઈ ખ્યાલ આવ્યો? શું કહેવા માંગુ છું એ? હા, 100 જણા દીક્ષા લેવા માટે તૈયાર થાય. આવતીકાલે આ બેનની દીક્ષા જોઈને તમારી પણ દીકરી કે દીકરો એવો પ્રસ્તાવ મૂકે કે મને પણ થોડા થોડા ભાવ થાય છે, તો તમે શું કરો? છાની માની બેસ, આ કંઈ ખાઈ લેવાનું નથી, આ કોઈ સહેલો માર્ગ નથી. આવી રીતે નકારાત્મક વિચારોનો મારો કરી અને આપણે એમને શું કરી દઈએ છીએ? આઉટ કરી દઈએ છીએ. અત્યારે માત્ર એક એટલો સંકલ્પ કરીએ, ચોક્કસ એમની પરિપક્વતા ન હોય તો એમને સંયમ માર્ગ સુધી આપણે ન જવા દઈએ, પરંતુ એકવાર એમને પ્રોત્સાહન તો આપણે ચોક્કસ આપીશું. આવી જ એક વાત શ્રેણિક મહારાજા મગધ દેશના પતિ પરમાત્મા મહાવીર દેવની દેશના સાંભળવા જાય છે, અને ત્યાં આગળ દેશનામાં કોણ બેઠું છે? મૈતાર્ય શેઠ બેઠા છે. પરમાત્મા વીરની વાણી સાંભળીને મૈતાર્ય શેઠને એમનો વૈરાગ્ય દ્રઢ થાય છે. પચખાણ કર્યા, સંયમ મારે લેવું. અને ત્યારે શ્રેણિક મહારાજા અને આખો પરિવાર સમજાવે છે. 9 રાણી, એ 9 રાણીઓને મૂકીને આટલો હર્યો ભર્યો સંસાર, આટલી સુખ સાહેબી એ છોડીને આવા કાંટાળા માર્ગે. પણ મૈતાર્ય શેઠ એમના મનની અંદર કોઈ વાત હવે અસર કરતી નથી, કારણ કે પરમાત્મા મહાવીર દેવ એમનો શક્તિપાત આ બ્રહ્મરંધ્રમાં થઈ ગયો છે. વૈરાગ્ય પ્રબળ બન્યો છે, દ્રઢ બન્યો છે. અને મૈતાર્ય મુનિ પરમાત્માની પાસે પ્રવજ્યા અંગીકાર કરે છે. મેતારજ મુનિ તરીકે તેઓ વિચરી રહ્યા છે. એક દિવસ ઓરવા માટે સોનીના ત્યાં જાય છે. સોનીના ત્યાં ધર્મલાભ કર્યા. સોની ખુશ થઈ જાય છે. રાજાના સરસ મજાના સોનાના જવના દાણા હોય એવા સોનાના જવના દાણા એ બનાવતો હોય છે આ સોની. મેતારજ મુનિનો ધર્મલાભ સાંભળી અંદર રસોડામાં જાય છે. રસોડામાં જઈ અને કંઈક લાવી અને મહાત્માને ઓરાવવાનું હોય છે. આ સમય દરમિયાન એ જે સોનાના જવલા હોય છે એને કોણ ચણી જાય છે? એક ચકલો ચણી જાય છે. બહાર આવ્યા સોની, મેતારજ મુનિને વહોરાવ્યું, અને જ્યાં આગળ મેતારજ મુનિ બહાર પધાર્યા, અહીંયા આગળ ફરીથી કામ ઉપર બેઠો, પણ શું જોયું ભાઈ? કે જે સોનાના જવલા હતા એ હતા નહીં. ચોંક્યો, અહીંયા બીજું કોઈ તો આવ્યું છે નહીં, કારણ કે સોની બહાર આવ્યો ત્યાં સુધીમાં પેલો ચકલો એ જવલા ચણીને ઝાડની ડાળી ઉપર બેસી ગયો તો. બહાર આવ્યા, જોતા નથી, અકળામણ થાય છે. ચોક્કસ મારા આ સોનાના જવના દાણા કોણે ચોરાયા છે? કોણે ચોર્યા છે? આ મહાત્માએ ચોર્યા છે. આ મેતારજ મુનિએ ચોર્યા છે. દોડીને પકડે છે મહાત્માને અને એમની જોડે સખ્તાઈથી વર્તે છે. પ્રશ્ન કરે છે કે બતાવો મારા સોનાના જવના દાણા ક્યાં છે? અને ત્યારે આ મેતારજ મુનિ એ મોઢું ખોલતા નથી, મૌન રહે છે. શા માટે? જો સાચું કે સાચું શું હતું ભાઈ? કોણ ચણી ગયું હતું? ચકલો ચણી ગયો તો. પરંતુ જો એ વાત એ સોનીને જણાવે તો સોની શું કરે? એ ચકલાને મારી કાઢે અને પોતાના દાણા એટલે કે સોનાના જવના દાણા પાછા મેળવી લે. અને જુઠ્ઠું એ મુનિ ભગવંતથી બોલાય નહીં, અને એટલા માટે શું ધારણ કરે છે? મૌન ધારણ કરે છે. આનો પિત્તો જાય છે સોનીનો. બાજુમાં ચામડું પડ્યું હોય છે સોનાને ઘડવા માટેનું, એ ચામડાને ભીનું કરે છે. એ ભીનું કરેલું ચામડું એ મેતારજ મુનિના માથા ઉપર બાંધી અને એને એકદમ ટાઈટ કરે છે. એને બરાબર કસીને આ મેતારજ મુનિને ત્રાસ આપે છે. અને એવા સમયે પરમાત્મા વીરથી વૈરાગ્ય પામેલા આ મેતારજ મુનિ
એમના અંતરની અંદર ભાવના શું થાય છે? આ સોની એનો કોઈ વાંક નથી. અત્યારે જે આ પીડા મને થઈ રહી છે એ પૂર્વના ભવમાં મેં પણ કોઈકને પીડા આપેલી છે. જીવદયા પાડી નથી એનું જ માત્ર પરિણામ છે. આ સોની તો મારો ઉપકારી છે. અને પેલા ચકલા, એ ચકલા પ્રત્યે પણ અસદભાવ થતો નથી કે સાલો એ ચકલો ચણી ગયો અને સજા કોને મળી? મને મળી. આવો કોઈ અસદભાવ પરમાત્માથી પામેલા આ મેતારજ મુનિને થતો નથી. શુક્લ ધ્યાનની અંદર ચડી ગયા છે. એક એક નસ ફાટવા લાગે છે અને પ્રાણ પંખેરું એ ઉડી જાય એના પહેલા જ શુક્લ ધ્યાનની ધારાની અંદર શેની પ્રાપ્તિ થાય છે? કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. આવો સરસ મજાનો પરમાત્માનો માર્ગ, જ્યાં આગળ મારા કર્મેને દોષે હેરાન જો હું થાઉં પણ કોઈકના કારણે થયું એવો આરોપ લગાવું. આ મગતરા મનને દાદા તું ચલાવે તો ગમે, આ હૈયાની ફરિયાદ બીજે ક્યાંય ના સમે. બેન નિયતિ આવા મેતારજ મુનિના પગલે પગલે ચાલવા માટે જઈ રહી છે. જ્યાં આગળ હર ક્ષણ અને હર પલ સંસારમાં ભાઈ આપણી ભૂમિકા શું? જો ધંધાની અંદર કોઈ લોસ જાય તો એના માટે જવાબદાર હંમેશા કોણ હોય? કાં તો દીકરો હોય, કાં તો આપણો નોકર હોય, કાં તો કોઈ રિક્ષાવાળો હોય. કોઈના ને કોઈના કારણે નુકસાન જાય, આપણા કારણે ક્યારેય ધંધામાં નુકસાન થાય નહીં. એટલે કે કંઈ પણ ભૂલ થાય તો આંગળી ક્યાં આવે ભાઈ? સામે આવે. અને પ્રભુ વીરનું આ શાસન, જેની અંદર કંઈ પણ તકલીફ પડે તો એના માટે જવાબદાર કોણ? મારા કર્મો અને મારા જ દોષો. શું ભાઈ પરમાત્મા વીરના શાસનમાં આ શ્રમણ શ્રમણી ભગવંતો, એ શ્રમણ શ્રમણી ભગવંતોની ભાવધારા કઈ? કંઈ પણ મને દુઃખ આવે છે તો એ શેના કારણે આવે છે? મારા જ કર્મો અને મારા જ દોષોના કારણે. ક્યાંય સોનીને વાંક નથી આપ્યો, ક્યાંય ખંધક મુનિએ ચામડી ઉતારતા એ સૈનિકોને વાંક નથી આપ્યો, એના સસરાને વાંક નથી દીધો, દોષ નથી દીધો. એ સસરા, એ સૌમિલ સસરા તો મારા ઉપકારી છે. કારણ પૂર્વના ભવની અંદર ચીભડાની છાલ એને રાગે રાગે ઉતારી હતી. હા, કેવું અદ્ભુત આ જિનશાસન આપણને મળ્યું છે. ખરેખર જો એને સારી રીતે માણીએ, સારી રીતે જાણીએ તો ક્યાંય કોઈ જ પ્રશ્ન એ ઉદ્ભવવાને સ્થાન નથી. ખંધક મુનિ ચામડી ઉતરે છે, સૈનિકોને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, તપના કારણે માત્ર હાડકા બચ્યા છે, મારા હાડકા તમને વાગે નહીં એટલા માટે હું શરીરને થોડું ઢીલું મૂકી દઉં એટલે તમને ચામડી ઉતારવાની સરળતા રહે. એવી શુક્લ ધ્યાનની અંદર ધારા ચડતી જાય અને ત્યાં આગળ કૈવલ્યની પ્રાપ્તિ થાય. એવું આ પ્રભુ વીરનું શાસન. આજે આપણે શું કરવાનું છે? નિયતિબેન શુરવીર બનીને પરમાત્માના આ શાસનમાં, ઘોર કળિયુગમાં, જ્યાં આગળ વ્યભિચાર, જ્યાં આગળ ભોગ વિલાસ, જ્યાં આગળ લોભ અને લાલસાએ માઝા મૂકી છે, એવા આ સમયમાં, એવા આ કાળમાં પરમાત્માના આ વિરલ પંથે એ પાપા પગલી માંડી છે. એવા સમયે એ પરમાત્માને પ્રાર્થના શું કરે કે મેં પ્રભુ, હે શત્રુંજય આદિનાથ દાદા, હે ચરમ તીર્થપતિ મહાવીર દેવ, તારા આ પંથે શુરવીર બનીને, શૌર્ય ફોરવીને, ખુમારી પૂર્વક મંડાણ તો કર્યા, પણ પરમાત્મા આ મારા આ વેશને એ ક્યાંય લજાય નહીં. મારો આ વેશ, તારો આ આપેલો વેશ, એને ક્યાંય ડાઘ ન લાગે. અને તારા આ વેશ દ્વારા સવી જીવ કરું શાસન રસી, એનો જયનાદ કરનારું આ જીન શાસન એ સાચા અર્થમાં મને ફળે. એના માટે આજે આ મારી પાટીને હું એકદમ બ્લેન્ક કોરી કરી કાઢું છું. કશાયો અને દોષોથી મુક્ત થવા માટે પાપા પગલી તારા આ માર્ગ ઉપર કરું છું. પરમાત્મા એની અંદર મઘમગતા એવા ગુણો, એ ગુણોનું સરનામું તું સરસ રીતે અંકિત કરજે. પાપા પગલી માંડી છે, પાપા પગલી માંડી છે. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન.
બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. પડી જાઉં ના ક્યાંય પ્રભુ, પડી જાઉં ના ક્યાંય પ્રભુ, કરું રોમ રોમ સંજીવન. સિંચન કરજો મારા કણ કણમાં, મારી સુખી માટી છે. સિંચન કરજો મારા કણ કણમાં, મારી સુખી માટી છે. હવે તો અક્ષર પાડો જીનવર, હવે તો અક્ષર પાડો ગુરુવર, મારી કોરી પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. ગુરુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. બાળક પકડે માની આંગળી, એમ હું જાણું છું તમને. બાળક પકડે માની આંગળી, એમ હું જાણું છું તમને. વર્ષારાણી ભરે વર્ષારાણી ભરે સરોવર, પ્રભુ તારી છબી તારું સ્મરણ, દિલમાં સદા રમતું રહે. પ્રભુ તારું નામ ને તારી જ યાદ, એ સગળું ગમતું રહે. પ્રભુ તારી છબી તારું સ્મરણ, દિલમાં સદા રમતું રહે. પ્રભુ તારું નામ ને તારી જ યાદ, એ સગળું ગમતું રહે. બાળક પકડે માની આંગળી, એમ હું જાણું છું તમને. વર્ષારાણી ભરે સરોવર, વર્ષારાણી ભરે સરોવર, એમ ભરી દો અમને. અમે અમારી હથેળીઓમાં મિલનની રેખા પી છે. અમે અમારી હથેળીઓમાં મિલનની રેખા પી છે. હવે તો અક્ષર પાડો ગુરુવર, હવે તો અક્ષર પાડો જીનવર, મારી કોરી પાટી છે.
પ્રભુ તમારા પગલે પગલે પાપ પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપ પગલી માંડી છે. તારી પ્રીતિની કેવી અસર, તારી પ્રીતિની કેવી અસર, મળતી મુझने સાચી ડગર, મળતી મુझने સાચી ડગર. તારી પ્રીતિની કેવી અસર, તારી પ્રીતિની કેવી અસર, મળતી મુझने સાચી ડગર, મળતી મુझने સાચી ડગર. પાપા પગલી માંડી છે, પાપા પગલી માંડી છે, પાપા પગલી માંડી છે. એમની સાથે સાથે આપણા હૈયામાં પણ અત્યારે સંયમ પંથની, સંયમના અનુરાગની પાપા પગલી મંડાય, એ મંડાણનો આ અત્યારનો મહોત્સવ, અત્યારનું આ મજાનું અનુષ્ઠાન. ન આશાંબરત્વે ન સીતાંબરત્વે ન તર્કવાદે ન ચ તત્વવાદે ન પક્ષ સેવા શ્રયણેન મુક્તિ કષાય મુક્તિ કિલરેવ મુક્તિ. બહુ મજાનો આ શ્લોક, જેની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ સુંદર વાત મૂકી છે કે આશારૂપી વસ્ત્ર ગ્રહણ કરવાથી, એટલે કે દિગંબર ધર્મનું પાલન કરવાથી, કે શ્વેત વસ્ત્રો ગ્રહણ કરવાથી, એટલે કે શ્વેતાંબર ધર્મનું પાલન કરવાથી, ન તર્કવાદે ન ચ તત્વવાદે, તર્કવાદી બનવાથી કે તત્વવાદી બનવાથી, ન પક્ષ સેવા શ્રયણેન મુક્તિ, કે કોઈ પક્ષનું સેવન કરવાથી, કોઈ પક્ષનો પાત કરવાથી એનાથી મુક્તિ નહીં મળે. માત્ર ને માત્ર કષાય મુક્તિ કિલરેવ મુક્તિ, એટલે કે દોષો અને કષાયો. આવતીકાલે સવારે જ્યારે અહીંયા આગળ કેશનું લુંચન થશે ત્યારે કયું પદ? આ કેશનું લુંચન છે, આ કર્મનું લુંચન છે. કષાય મુક્તિ કિલરેવ મુક્તિ. બહુ એક સરસ મજાની વાત છે ગ્રીસ ફિલોસોફર સોક્રેટિસની. સોક્રેટિસની પાસે એક મિત્ર આવે છે. એ મિત્ર આવી અને બીજા એમના એક કોમન મિત્રની વાત કરે છે કે ભઈલા, આપણા પેલા મિત્ર વિશે તે કંઈ સાંભળ્યું? શું કહે છે સોક્રેટિસને કે આપણા પેલા મિત્ર વિશે તે કંઈ સાંભળ્યું? ત્યારે સોક્રેટિસ એને અટકાવે છે. ધ ગ્રેટ ફિલોસોફર સોક્રેટિસ એને અટકાવે છે અને એને પ્રશ્ન કરે છે કે ભાઈ, હું તને 3 પ્રશ્ન કરું, એ 3 પ્રશ્નનો જવાબ તું મને પહેલા આપ, અને એ પછી જ હું તારી વાત સાંભળું કે તું શું કહેવા માંગે છે. પહેલો પ્રશ્ન કે શું તું જે કહેવા માંગે છે તે 100% સાચી વાત છે એ તું જાણે છે? શું છે ભાઈ પહેલો પ્રશ્ન? તું જે કહેવા માંગે છે એ વાત 100% સાચી છે એવું કન્ફર્મ છે? એટલે પેલો શું જવાબ આપે છે? ના, મેં તો સાંભળ્યું છે, એ હું તમને કહેવા માંગુ છું. બીજો પ્રશ્ન, શું તું જે વાત કહેવા માંગે છે એ વાત સારી છે? એટલે પેલાએ જવાબ આપ્યો, ના સારી નથી, થોડી ખરાબ છે. અને ત્રીજો પ્રશ્ન, શું તું જે કહેવા માંગે છે તે વાત મને કંઈક ઉપયોગી બનશે? એટલે કે ના, એ કોઈ ઉપયોગી નથી, એ તો નિરર્થક વાત છે, એની કંઈક ભૂલ થયેલી છે, એ ભૂલ જે મેં કોઈકના જોડેથી સાંભળી એ હું તમને કહેવા માંગુ છું. કયા 3 પ્રશ્નો ભાઈ? નંબર 1, શું તે વાત 100% સાચી છે? નંબર 2, શું તે વાત સારી છે? અને નંબર 3, શું તે વાત મને ઉપયોગી બની જશે?
આ ત્રણેયનો જવાબ શું આવ્યો ભાઈ? ના. અને ત્યારે સોક્રેટિસ બહુ પ્રેમથી એ મિત્રને કહે છે, તો ભાઈ રહેવા દે ને, એ વાત તારે બોલવી નથી અને મારે સાંભળવી નથી. શું કહે છે સોક્રેટિસ? તો એ વાત તારે બોલવી નથી અને મારે સાંભળવી નથી. શું આવો નિયમ આજે લઈ શકાય? કશાય મુક્તિ કિલરેવ મુક્તિ, આ નિયમ લઈ શકાય આજે? ભાઈ કંઈ અઘરું ખરું આ નિયમમાં? આમાં ક્યાંય રૂપિયા આપવાના? હા, આમાં ક્યાંય રૂપિયા આપવાના છે? નથી આપવાના. બહેનો ભાઈ ઘરેણા આપવાના છે? કોઈ તમારું કોઈ કિંમતી ઘરેણું કોઈને આપવાનું છે? કોઈ ગમતી સાડી દેરાણી જેઠાણી કોઈને નથી આપવાની, બરાબર ને? માત્ર ને માત્ર જે સાચું નથી, જે સારું નથી અને જે ઉપયોગી નથી એવું કંઈ પણ કોઈ આપણી સાથે બોલવા આવે કે ફલાણીની દીકરી એ ફલાણાના દીકરા સાથે ફરતી હતી, આ વાત ભાઈ સાચી, સારી કે ઉપયોગી ખરી? નહીં. એવો સંકલ્પ થઈ શકે કે આજે આ દીક્ષા, આ પ્રવજ્યા પ્રસંગને યાદ રાખવા માટે, આ બેનને શુભેચ્છા, એનું એક ભેટણું ધરવા માટે અભ્યાખ્યાનનું જે કસાય, જે આપણા ભવોભવથી આપણામાં ઘૂંટાયેલો છે, એનો આપણે અહીંયા આગળ ત્યાગ કરીએ, એવી ભેટ, એવી શુભેચ્છા આ નિયતિબેનને આપી શકાય? ભાઈ બધા લે છે પચખાણ? હા, કશાય મુક્તિ કિલરેવ મુક્તિ. આખો સંસાર આપણે નથી છોડી શકતા. માત્ર એક આટલી નાનકડી વાત કે કોઈની પણ ખોટી કે ખરાબ વાત એ આપણા મોઢે ક્યારેય બોલાય નહીં, અને કોઈ બોલતું હોય તો એ આપણા કાનથી સંભળાય નહીં. આવી પ્રતિજ્ઞા આજે આપણે અહીંયા આગળ ચોક્કસ લેવાની છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ, હે પરમાત્મન, તારા ગુણોની પાટ મને આપ અત્યારે, તારું વીરતી વરદાન એ મને આપ અત્યારે, તો જ માત્ર ને માત્ર કશાય મુક્તિ કિલરેવ મુક્તિ એ વાત સાર્થક થશે. અહીંયા આગળ બેઠા બેઠા પિયુષભાઈ ભાવવાહી એક એક પદ એ જ્યારે લે ત્યારે ખરેખર બેનની સામે જોવાનું છે. નિયતિબેનના હૈયાના ભાવ કેવા ઉછળે છે, એમની આંખોમાં કેવી ચમક આવે છે, એમના મોં ઉપર કેવી લાલી આવે છે. આવતીકાલે પરમ કૃપાળુ પરમાત્મા એમની સાથે પ્રણય થશે, એમને પ્રિયતમ તરીકે સ્વીકારવાના, અને માત્ર ને માત્ર એ પ્રભુનો પંથ એ ટૂંક જ સમયમાં જન્મ જરાના આ ફેરાના મુક્ત કરાવી એમને સિદ્ધિ વધુની ભેટ કરાવે. એના માટે અત્યારે આપણે પણ ગુણોની પાટ પરમાત્મા પાસે માંગવી છે. ભાઈ માંગવી છે કે નથી માંગવી? FOC ફ્રી ઓફ ચાર્જ, કોઈ ચાર્જ નથી. માત્ર સાચા હૈયાના ભાવ એ જ એક ચાર્જ છે. બેનના મુખ મુદ્રાને માણતા માણતા, એમની આંખોની અંદર પરમાત્માના ભાવને જોતા જોતા આ મજાનું પદ, તારા ગુણોની પાટ મને આપ મારા સ્વામી, મને તારા માર્ગ તણા ઓરતા. તારા ગુણોની પાટ મને આપ મારા સ્વામી, તારા ઉજળા તે વેશ મને આપ મારા સ્વામી, મને તારા માર્ગ તણા ઓરતા, મને તારા માર્ગ તણા ઓરતા. તારા ગુણોની પાટ મને આપ મારા સ્વામી, તારા ઉજળા તે વેશ મને આપ મારા સ્વામી, મને તારા માર્ગ તણા ઓરતા, મને સંયમના રંગ તણા ઓરતા. બેનને ઘણી અપેક્ષા છે આપણા પાસેથી કે અત્યારે આપણે એમને શુભાશીષથી નવડાવીશું, અત્યારે આપણે એમને શુભેચ્છાથી નવડાવીશું, અને એનું બીજારોપણ આપણા હૈયામાં પણ કરીશું. એટલે માત્ર હૈયાના ઉછળતા ભાવ, હા, પરમાત્મા વીરના
શાસનના દરેક શ્રમણ શ્રમણી ભગવંત એ અત્યારે આપણી નજર સમક્ષ આવે, એમને વંદન થાય. આર્હંત્યના એ દરેક ભાવને, સવિજીવ કરું શાસન રસીના એ ભાવને અત્યારે વંદન થાય, બહુમાન થાય જીન શાસન પ્રત્યે. એવા ઉછળતા ભાવ સાથે આપણે આ મજાના પદની અંદર ડૂબકી મારીએ. ફૂલ ફૂલ ભમતી આ આંખોને એક વાર, ફૂલ ફૂલ ભમતી આ આંખોને એક વાર, ઓળખાવ તારું પારિજાત, ઓળખાવ તારું પારિજાત. ઠેર ઠેર ગુમતા આ ચરણોને ક્યાંક જઈ, ઠેર ઠેર ગુમતા આ ચરણોને ક્યાંક જઈ, પહોંચાડ આજ તારી વાટ, પહોંચાડ આજ તારી વાટ. ભવના જાળાને હવે તોડ મારા સ્વામી, મારા ભવના જાળાને હવે તોડ મારા સ્વામી. મને તારા માર્ગ તણ ઓરતા, મને તારા માર્ગ તણ ઓરતા. તારું સાનિધ્ય મળે, તારું સાથ મને મળે, તારું સાનિધ્ય મળે, તારો સાથ મને મળે. તારા આશીષ મુજને ગમતા, તારા આશીષ મુજને ગમતા. તારી આજ્ઞા મળે મારી સાધના ફળે, તારી આજ્ઞા મળે મારી સાધના ફળ. એવા અરમાન હૃદય રમતા, એવા અરમાન હૃદય રમતા. આ સંસાર સાગર તરાવ મારા સ્વામી, આ સંસાર સાગર તરાવ મારા સ્વામી. મને તારા માર્ગ તણ ઓરતા, મને સંયમના રંગ તણાવતા. તારા ગુણોની પાટ મને આપ મારા સ્વામી, તારા ઉજળા તે વેશ મને આપ મારા સ્વામી. મને તારા માર્ગ તણ ઓરતા, મને સંયમના રંગ તણાવતા. જાતને જલાવીને પાટને ઉજાડજો, જાતને જલાવીને પાટને ઉજાડજો. પ્રગટેલા દીવા પ્રગટેલો રાખજો, પ્રગટેલા દીવા પ્રગટેલો રાખજો. આચાર ધર્મને પ્રેમથી નિભાવજો, આચાર ધર્મને પ્રેમથી નિભાવજો. જ્ઞાનના દીવાને પ્રગટેલો રાખજો, જ્ઞાનના દીવાને પ્રગટેલો રાખજો. જાતને જલાવીને વાટને ઉજાડજો, જાતને જલાવીને વાટને ઉજાડજો. પ્રગટેલા દીવાને પ્રગટેલો રાખજો, પ્રગટેલા દીવાને પ્રગટેલો રાખજો. પ્રગટેલા દીવાને પ્રગટેલો રાખજો, પ્રગટેલા દીવાને પ્રગટેલો રાખજો. વિરતી વૃંદાવને મોજથી મહા
સંભાળજો, બિરતી વૃંદાવને મોજથી મહાલજો, સમતાને રગ રગમાં અખંડ વહાવજો, સમતાને રગ રગમાં અખંડ વહાવજો, વૈયાવચ ધર્મમાં કાયાને ઠારજો, વૈયાવચ ધર્મમાં કાયાને ઠારજો, ક્ષમાના આભૂષણથી જીવનને શણગારજો, ક્ષમાના આભૂષણથી જીવનને શણગારજો, પ્રગટેલા દીવાને પ્રગટેલું રાખજો, પ્રગટેલા દીવાને પ્રગટેલો રાખજો, જાતને જલાવીને વાટને ઉજાડજો, જાતને જલાવીને વાટને ઉજાડજો, પ્રગટેલા દીવાન પ્રગટેલો રાખજો, પ્રગટેલા દીવાન પ્રગટેલો, તારા ગુણોની પાટ મને આપ મારા સ્વામી, તારા ઉજળા તે વેશ મને આપ મારા સ્વામી, મને તારા માર્ગ તણા ઓરતા, મને તારા માર્ગ તણા ઓરતા, તારું વીરતી વરદાન મને આપ મારા સ્વામી, આ સંસાર સાગર તરાવ મારા સ્વામી, મને તારા માર્ગ તણા ઓરતા, મોની સૈ